स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु। महादेव्या क्षीरत्नम्रे शब्दजिह्वारात्मजं राजचन्द्रम् अहं वन्दे। तत्त्वलोचनदायकं मूढमार्ग साम्बळो जीननो रे छे देहादिति भिन्न आत्मा रे उपयोगी सदा अविनाश एव जाणे सद्गुरु उपदेश धीरे कયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે જે જ્ઞાને કરીને જાણ્યું રે એની વર્તે છે શુદ્ધ પ્રતીક કયું ભગવંતે દર્શન તે હલે રે જેનું બીજું નામ સમકિત મૂળ માર્ગ સાંભળો જીનનો રે મૂળ માર્ગ સાંભળો જીનનો રે। સત્શુદ્ધ નમસ્કાર, હસીમુખતારી આત્માને નમસ્કાર, તારા ત્રિપુટીને નમસ્કાર, માનિત્રો મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણિત વચનામૃતજી પત્રાણ 946 અંતર્ગત પ્રજ્ઞાબોધ મણપુર 13 અને પરમ પૂજ્ય બ્રહ્મચારીજી વિરચિત પ્રજ્ઞાબોધ પુષ્પ 16 સમ્યક દર્શન। સંકેતના 67 બોલ અને વ્યવહાર સંકેતના 67 બોલમાં આપણે ઘણા બધા યથાશક્તિ વિચારવાનો પ્રયત્ન કર્યો। હવે આજે આપણે છૂટ લઈને બધી બેઠા છીએ, એવી છૂટની, એવી આગાહની, એવા 6 આગાહની વાત કરવાની છે। તો પ્રજ્ઞાબોધમાં પાન નંબર 96 અને કડી નંબર જે આવતી હોય તે આપણે ઘણું કરીને 36મી આવે। छूट छवेदति शास्त्र विषय कई आपद धर्म समान रवावे राज बड़े समुदाय वशे बड़े भोज विषय सुरत्रास वावे ते मवठी लत बाण तथा वन कोन तुकाळ विषय जीविका थे जो विपरीत सुदृष्टि तणुपण वर्तन होयन दोष परार्थी। સમજાઈ જાય એવી જ વાત છે। આગાર શબ્દ છે, પારિભાષિક શબ્દ છે, જૈન પારિભાષિક શબ્દ છે। આગાર એટલે છૂટ, આગાર એટલે છીંટી, આગાર એટલે ગલી, કેટલીક વખત આગાર એટલે અપવાદ। એવરી રૂલ હેઝ એન એક્સેપ્શન, એવી રીતે આગાર છૂટ આપણે તો સમજીએ છીએ કે આગાર રાખ્યો છે, આટલો મેં નિયમમાં છૂટ લીધી છે, ચોરિયાન કરું છું પણ આમ ક્લિયર કહેવાય, એક પાણી એક ગ્લાસ પીવાની છૂટ રાખી છે અને એ પણ બને તો, ન બને તો ચલાવવાનું છે। એમ જે આપણે રોજ કહેતા હોઈએ છીએ એનો અર્થ, અથવા અજાણતા ભૂલ થાય તો 10 બીજાને નીકળો, બાકી આ આજ્ઞા છે, બાધા છે, નિયમ છે। તો એવે અહીંયા કયા આધાર કયા છે એનો આપણે વિચાર કરીએ। 36મી ગાથા છે, આગળ જઈએ તો એ પહેલું જ મૂક્યું છે કે રાજાની યોગે અભિયોગ, રાજાના કરવાથી થાય કે રાજાના નિમિત્તથી થાય કે તે શું, તો કે રાજા નથી તો હવે ગવર્મેન્ટ છે, સરકાર છે। અહીંયા આપણે રાજા જ લઈએ છીએ શાસ્ત્રોક્ત ભાષા પ્રમાણે કે રાજા કે રાજાના નોકર, વડાપ્રધાન હોય કે પછી એનાથી નીચેના હોય, ચીફ મિનિસ્ટર હોય કે ગવર્નર હોય કે બધા, તો કેવી રીતે એનાથી કોઈ વખત કોઈ સભ્ય દૃષ્ટિના જાન માલ ઇજ્જત કે હરી જવાની ધમકી આપીને એના સંકેત દર્શન વિરુદ્ધ કાર્ય કરવાનો આદેશ આપે, હુકમ કરે અને રાજાના જુલમથી જે કાંઈ પશ્ચાતાપૂર્વક કરવું પડે તે, જેમ કે આપણે કાગસરમાં બેઠા હોય, ભક્તિ કરતા હોય, આત્મસિદ્ધિ ચાલતી હોય, પૂજા ચાલતી હોય અથવા કાયલ સર્જ હોય, એમાં ઉઠાઈ બેસાયેલી સામે પ્રતિક્રમણ લીધા હોય અને પછી રાજાનો હુકમ આવે, ફરમાન આવે, તેડું આવે ને કે હમણાં લઈ ગયું, ન માનીએ તો આપણને હાથકડી પહેરાવી લઈ જાય, પાલખી બેસાડી લઈ જાય, મુશ્કેલ લઈ જાય, એટલે પછી આપણને થાય ચાલો હવે જવું પડશે। તો ભગવાન આપની આજ્ઞા જે કહ્યું તે અને સવિનય હવે હું સપશ્ચાતાપ વિધિ જવાની રજા લઉં છું, તો ત્યાં સમ્યક દર્શનને ઊની આજ આવે નહીં, ત્યાં સમ્યક દર્શનનો ભંગ થતો નથી। સમ્યક દૃષ્ટિ હોય તેની વાત છે, એટલે તૂટતા નથી એમ નથી, એના મનની અસ્થિરતા છે, તનની અસ્થિરતા છે, તૂટતાય છે, શ્રદ્ધાનું દોરડું બરાબર મજબૂત છે, તેમ છતાં પણ આવું કરે છે તો એને વશ થઈને આપણે કરવું પડે છે। પછી પોસ્ટમેન આવે, મેઇલમેન આવે ને આપણે સાઇન કરવા
જઈએ તો આપણને એમ થાય કે એવો પહેલાં આવ્યા મારે કામ છે કે ઉભાથી જતા રહીએ, તો એ તો ચાકર વગર ધ્યાન કહેવાય, એ આમાં આવતું નથી. પણ રાજા વિયોગીને એટલે કે રાજા કે શાસક પક્ષ કે સરકાર કે ગવર્મેન્ટ કે જે હોય તે એના કહેવાથી આપણે કેળું આવે, ફરમાન આવે અને આપણે માનવું જ પડે નહીં તો જુલમ સિતમ ગુજારે, એટલા માટે એ રાજા વિયોગીને કહેવાય. તો એ આગળની વાત. બીજું ઘણા વિયોગે ગણ, ટોળું, સમૂહ, ગ્રુપ, સંઘ. તો કે સમ્ય દૃષ્ટિના કુટુંબિક, સમાજ, જ્ઞાતિ વગેરે અન્ય મતાવલંબી હોય. કેટલીક વખત જન્મ બીજા કુળમાં થયો હોય તો એ અન્ય મતને માનતા હોય, ઇતર દર્શનમાં હોય અને આપણને ઠપકો પણ આપે, ધમકી પણ આપે કે નાક બહાર મૂકી દેશે, ખેર નથી જોઈએ આમ કર્યું. જાણે તેમ છતાં આપણે એવું કંઈ કરે અને એમ ધમકી આપે અને એમ કહે કે કુળદેવ, કુળગુરુ વગેરેને નમન પૂજન કરવાનું છે, અમે તો આને જ માનતા આવ્યા છીએ, આજે આપણો કુળધર્મ, આપણી જ્ઞાતિ આ છે, આપણા ધર્મ આ છે અને એમ કરીને પરાણે લઈ જાય કે કરાવડાવે. તો એ સ્વપશ્ચાતાપ કે વડીલ મગીને ચૂકવો નહીં, માવતરનો ચૂકવો નહીં, એવું કોઈ કહે છે કે પરાણે મને કમાને. જોકે સમજાવવું જોઈએ પણ માનું કેવું થાય તો આપણે મને કમાને કરીએ, સ્વપશ્ચાતાપ કરીએ તો વાંધો આવતો નથી. એ ઘણા યોગ્ય છે. એમાં કુટુંબે લઈ લીધું, સમાજે લઈ લીધું. આમાં કુળદેવ, કુળદેવીની વાત આવી જાય, સમાજની પણ આવી જાય, જ્ઞાતિની પણ આવી જાય. એ બધા જ એમ કે પરાણે ખેંચી જતા હોય. તો અત્યારે તો કોઈ કોઈને લગભગ ફોર્સ એટલો કરે એવું માનતી નથી ને કોઈ ફોર્સ કરે તો કોઈ એને કંઈ માન્ય કરે આગ્રહ દબાણને વશ થઈ જાય એવા છે નહીં. મોટે ભાગે તો પોતાને ઠીક લાગે ધાર્યું હોય એ જ કરવાવાળા છે. પણ આમાં શાસ્ત્રોમાં જે કહ્યું છે તે છૂટ લીધી છે આપણે કે લઈએ છીએ કે લઈ શકીએ છીએ એટલા માટે વાત છે. તો રાજા વિયોગીના ઘણા વિયોગીના. ત્રીજું છે બલા વિયોગી, બળજબરી. કોઈ ધન બલી હોય, કોઈ તન બલી હોય, કોઈ અલમસ્ત સેન્ડો આવીને કહે, કોઈ કેવી રીતે કુસ્તીમાં બરાબર મૂકે કે આમ આપણને જોઈને જ એમ થાય કે આની પાસે આપણું કંઈ ચાલશે. તો કેવા ધન બલી હોય, કોઈ તન બલી હોય, કોઈ જન બલી હોય, કોઈ ટોળે ટોળા લઈને આવે, 2-5 હજાર માણસ કે 500 માણસનો મોટી ઉટાળો કે મોટ લઈને આવે અને પછી કહેશે ચાલો કરેંગે મરેંગે, આમ કરું તેમ કરું, હિંસા થાય ને. વિદ્યા બલી હોય, મંત્ર બલી હોય, કોઈને મંત્ર વિદ્યા સાધ્ય કરી હોય તો મંત્રના બળે કંઈ કરે. તો કે આવા ધન બલી, તન બલી, મન બલી, મંત્ર બલી, વિદ્યા બલી, તંત્ર બલી જે કહ્યો તે તાંત્રિક આવી જાય તો ત્યારે આપણને ગમે તેમ કરીને કરવાનું કે નાચવા માંડો, ગાવા માંડો, અથવા તોડી નાખો, ફેંકી દો, અથવા તો તમારા ભગવાનને કચરી નાખો કે આ મૂકી દો. કે કાંઈક એવું કે અમને આપી દો તમારા ભગવાન. અને જો આપણે એ વખતે એમ થાય કે હવે આ ચાલો ને એક વખત કેવું છે ને કરી દઈએ, આટલો બળાત્કાર કરે છે, બળ વાપરે છે તો આપણે એની પાસે ઝૂકી જઈએ કે આપી દઈએ કે પછી તો છૂટા છીએ ને લાવો તમારા ભગવાન આપી દો. મૂર્તિ હોય પ્રતિમાજી તો કે માનું કે ચિત્ર પણ છે, પછી એમ કહે છે કે હું તો એનું કંઈ નાશ જ કરીશ અથવા સાચવવાનું નથી, તો પણ આપણે આપી દઈએ કે આપી દેવાનું થાય. અથવા આપણી પાસે પડ્યું હોય ને અપહરણ કરી જાય વસ્તુનું, ભગવાન હોય આપણા જ્ઞાન લઈએ, પડી કૂદી લઈએ, બાજુમાં ચિત્ર પછી સામે હોય ઉચકી દે લઈ જાય તો આપણે કેટલું કરી શકતા નથી, ઉઠાવી શકતા નથી, એની સામે કેટલી ફાઇટ આપીએ. તો એ વખતે આ બલા વિયોગીનો એટલે કે બળજબરીપૂર્વક જે કાંઈ કરવામાં આવે છે તો આપણે સવિનય સ્વપશ્ચાતાપ છૂટી શકીએ છીએ. આ દોષ નથી, આપણી કૃતાની કસોટી છે. ચોથું સુરાભિયોગીનો દેવ. પૂર્વભવના કોઈ હોય, દેવદેવી હોય, કનેક્શન બાકી રહી જતું હોય અને ઘણી આસક્તિ હોય અથવા ઘણો વેરઝેર હોય તો એ ઉપરથી આવી શકે, વૈક્રિય શરીર લઈ શકે. કોઈ દુષ્ટ દેવ દેવી ત્રાસ ઉપજાવવા આવે, ઉપદ્રવ કરે, ન કરવાનું કહે, ન કરવાનું કરે તો સમ્યક દૃષ્ટિ પશ્ચાતાપ કરે કે ચાલો એવું રેણું હશે એટલે આવી રીતે સ્વપ્નમાં આમ થઈ ગયા, બાજુમાં આવીને કહી ગયા, મને આમ કરી ગયા, એમ જે કાંઈ થતું હોય તે તો કે એ પણ સુરાભિયોગી. પાંચમું છે ગુરુ નિર્જારણ. માતા પિતા કે મુરબ્બી એને પણ ગુરુજનો જ કહેવાતા હોય છે. એટલે એ ઘરમાંથી કાઢી મૂકીશ, આ ધર્મ વાપરીશ તો, આ ધર્મનો ઉપયોગ કરીશ તો, આ મંત્ર બોલીશ તો, આ સામાયિક કરીશ તો, આ ભક્તિ કરીશ તો ઘરમાંથી કાઢી મૂકવાની વાત આવે ને પરાણે આપણે આડી અવળી રીતે કરી લેતા હોય તો એ વખતે ચોખ્ખું ચણક દેખાય એવું એને કાઢી મૂકવાની વાત આવે તો આપણે કહીએ કે સારું હવે એવું નહીં કરો. તો એમ કરીને કહી દેવું પડે કે એમની હાજરીમાં ન કરીએ, એમના દેખતા ન કરીએ, ઊંઘવાનો સમય હોય ત્યારે કરી લઈએ, આરામનો સમય હોય કરી લઈએ, એમની ગેરહાજરીમાં કરી લઈએ વગેરે વગેરે. તો કે એ સમ્યક દર્શન હોય એને અતિચાર રાખવો નથી, ભરું થતું નથી. આવું કરવામાં આવે છે એટલે કરે છે. લોક સમુદાય અથવા તો સૈન્ય આર્મી લડતા હોય, યુદ્ધ ફાટી નીકળે અને કહેવાય તમે આ સિટીઝન્સો જવું જ પડે, યુએસ સિટીઝન્સો છો તો હવે તમારે આમાં જવું જ પડશે, જોઈન થવું જ પડશે, ઇન્ડિયાની સિટીઝનશીપ છે તો આર્મીમાં જોડાવવું પડશે.
એવું કંઈક બધું આવે તો પરાણે કરવાનું આવે તો એ પ્રમાણે આપણે ગુરુજનો એને મોટા માણસો કહીએ છીએ, ગવર્મેન્ટ રાજા, તો એ પ્રમાણે આપણે કરવું પડે છે. તો સૈન્યો લડતા હોય છે, યુદ્ધ ખેલાતા હોય છે અને રાજા મહારાજા મંત્રી બધા અગાઉ વાર્તામાં તો બધા એવા જ છે. એક ક્ષત્રિય ધર્મ અને આમ જૈન ધર્મ તો એ ફરજ બજાવતા હતા. અનાસક્ત ભાવે લડી લે અથવા તો ગમે તેમ થાય કે હું કરતો નથી, આ બધા જ મારી ક્ષમા છે, કરવું પડે છે. જેમ કે અર્જુનજી શ્રી કૃષ્ણ મહારાજ કહે છે કે હું આ ગુરુજનોને કેમ વધ કરું, હિંસા કરું, શસ્ત્ર ચલાવું, પણ શ્રી કૃષ્ણજી એનો વિષાદ યોગ દૂર કરે છે અને પછી એને કરવું પડે છે. ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ અને પરેચ્છા પ્રારબ્ધ એ આપણે વચનામૃતજીમાં 232માં પડતા વખતે સામેલ લીધું છે કે કેટલીક વાર ઈચ્છાથી જેવું પ્રારબ્ધ છે ને આપણે ચાઈને જ લઈએ કે આ તો કરી નાખો, એ વખત અનિચ્છા હોય, બિલકુલ અનિચ્છા આપણી છે જ નહીં પણ બીજા કહે છે માટે, અને ત્રીજું પરેચ્છા કે એની રીતે સાચા છે, શ્રી કૃષ્ણજી સાચા છે, આપણી રીતે નથી રાખવું, પણ ચાલો મોટા કહે છે, ભગવાન કહે છે તે માન્ય, ગુરુ કહે છે તેની આજ્ઞા વિચારવાની હોય જ નહીં, કરી જ નાખવાની, અવિચાર નહીં, વિચાર કર્યા સિવાય ચૂકાવી છે એક ખોટી હોય તો એવી રીતે આ ગુરુ વિચાર આપણે કીધેલું છે. પણ સફેદ અને સપશ્ચાતાપ હોવું જોઈએ, ચાઈને નહીં હોવું જોઈએ. આ ગિલ્ટ ફિલિંગ સાથે હોય, અપરાધ ભાવ સાથે કરે, ચાઈને ટેસ્ટથી આરાધે ઉપાસે એમ ન હોવું જોઈએ. પછી છઠ્ઠું છેલ્લું આગળ છે વિત્તિ કંતારેણ. કંતાર કાંતાર એટલે જંગલ, કાનન. કેટલાક નામ રાખે છે કાનન, કેટલાક કાંતાર રાખે છે. એનું નામ જ વન અને જંગલ, એનો અર્થ જ એ છે. તો કે રસ્તો ભૂલી જતા કોઈ મહાઆટવી કે જંગલમાં જઈએ, કોઈ વન ક્ષેત્રમાં જઈ શકીએ, કોઈ પહાડ ઉપર ભૂલી જઈએ ને કંઈ રસ્તો જ મળે નહીં, અથવા ભયંકર દુષ્કાળ આવી જાય અને કાંઈ ખબર ન પડે, 12 વર્ષ ચાલે શું કરવું એ સવાલ છે, અથવા આજીવિકા માટે એક કુટુંબ સાથે છે એના ભરણ પોષણ માટે, તો એ બધા માટે સપશ્ચાતાપ જે કાંઈ કરવું પડે. હવે કાંઈ એટલે કાંઈ નથી મળતું તો ઝાડ ઉપરના ફળ ફૂલ અજાણ્યા હોય તો અજાણ્યા બનવું હોય તો બનવું, અને ચાલો એનાથી ચલાવવું, તો કે એવા સંયોગોમાં એને અપવાદ કરે. બાકી એવો આઘાત કરે જ નહીં અને ન કરવો જોઈએ એ પણ એટલી જ સાચી વાત છે. આ તો એક સમજવા માટે છે કે મોરવામાં સૂચતું છે, ભલે બટેટાનું શાક કર્યું પણ એ મોરવાનું છે, સાદું સાદીજીને લાગવું પડે તો કે બીજું કાંઈ જ નથી. આવા ભીષણ દુષ્કાળ છે અને વન ઉપર કે જંગલ અટવીમાં આવી ગયા છે, એમાં કાંઈ જ ખાવાનું નથી તો કેટલા ઉપવાસ કરે, અને પછી છેલ્લે કે ચાલો ફલાહાર અથવા આ એક વસ્તુ મળી તો એ વાપરી લઈશું, એમ ગમે તે વસ્તુ ન વપરાય, આ વસ્તુ પણ ન જ વપરાય. પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી. પણ ભગવાને કીધું કે આવા કોઈ સંયોગોમાં કોઈ એવું કરી લે, અથવા તો ચાલો બહુ ભૂખ લાગી છે તો ઉકાળેલું પાણી નથી, તરસ લાગી છે પણ ઠંડુ પાણી છે, તાજું છે, સરોવરનું નદીનું તો ઝરણાનું, તો એ પી લે, તો પી લેવું પડે, કારણ કે મરી જતા હોય, તરસે મરી જતા હોય અને દિવસોને વર્ષો આવી રીતે કાઢતા હોય તો પછી એને એટલી છૂટ છે એમ કહેવાનું છે. વિત્તિ કંતારેણ. ચાઈને જંગલમાં જાય, હાઈજેક તો નહીં કહેવાય પણ શું ફરે એટલે શું કહેવાય, જંગલમાં ફરે બેકપેકિંગ, હાઇકિંગ અને બેકપેકિંગ, અને ત્યાં જાય અને પછી એમ કે અહીંયા તો છૂટ, આ ભગવાન એના માટે છૂટ નથી આપી, એ ચાઈને છે, એ ઈરાદાપૂર્વક છે. આ 12 વર્ષના દુષ્કાળ હોય તો શું થાય, 3 વર્ષના હોય તો શું થાય, તો એવા ભીષણ દુષ્કાળની વાત છે, ભયંકર દુષ્કાળની વાત છે. ભયંકર જંગલમાં જઈ ચડ્યા હોય, જઈને સફારીમાં ગયા હોય જોવા, લાઈન કન્ટ્રી સફારી વગેરે સફારી, અને પછી આવું થાય તો એ ન ચાલે. એ તો જોવા ગયા હતા, વિઝિટ કરવા ગયા હતા, ચાઈને ગયા હતા, એમાં આ ન ચાલે, આ અતિચાર છે, કંઈ કહેવાય છે, એનો અપરાધ ભાવ સાથે કરે, છૂટી જાય છે, એનું નામ આઘાત, છૂટ. પહેલાંથી આવી છૂટ લઈને જાય કે કંઈ થાય તો વાંધો નહીં તો જોવા જવાનું શું છે, જાણવું શું કામ કરે, ગયા શું કામ કરે. આને ગલી પણ કહે છે. આગાર એટલે છૂટ, આગાર એટલે છીંડી. છીંડી જૂની ગુજરાતીમાં વપરાતો એ છીંડી કહા રાખીએ નામનો દેશી રાગ છે, પણ અત્યારે વપરાતો નથી અને આપણને બહુ ગમતો નથી. ગલી કૂંચી કહીએ છીએ, ખરેખર તો ગલી કૂંચી શબ્દ કે ગલી કૂંચી એટલે ગલી શેરી નાની નાની. એ ઘણી વખત આપણે મુખ્ય રસ્તા ઉપર મેઇન રોડ પર જતા હોય ત્યાં કંઈક વિઘ્ન આવે છે કે કોઈ મોટા લાંબા શોભાયાત્રા અને ગરઘોડા પ્રોસેસર નીકળે, કોઈ વખત ક્યાંક બીજા તોફાન થઈ ગયા હોય તો આપણને ક્યાંક ચાલો બીજેથી રસ્તો ફંટાઈને નીકળી જાય, શોર્ટકટ લઈ લઈએ તો આપણે ગલી કૂંચીમાં જતા હોઈએ છીએ. મેઇન રોડથી બીજા રસ્તે કેડીમાં ગલીમાં જતા રહીએ, પછી પાછા થોડીક વાર પછી મેઇન રોડ પર આવી જાય, જેને આપણે આજે ડાયવર્ઝન કહીએ છીએ. કોઈક રસ્તો રિપેર થતો હોય, નવો બંધાતો હોય તો પછી ડાયવર્ઝન આપણે થોડોક વખત આમ જવાનું, પછી બીજો રસ્તો મૂળ રસ્તો પકડી લેવાનો.
એવી રીતે આધાર કે છૂટને ઘણી દીધી છે કે મુખ્ય વાત તો સમ્યક દર્શન છે, મોક્ષના માર્ગની દોરી રસ્તાની જ વાત છે. એમાં આધાર અપરાધ છૂટ હોય જ નહીં. પણ માનો કે લીધા તો પાછા ઠેકાણે આવી જવાનું, એ સંજોગ પૂરા થાય એટલે અપવાદની છૂટને વાપરીને આગળ જવાનું છે. એવા ગંભીર મુશ્કેલી વિઘ્નમાંથી છૂટવા માટે પછી તો મેઇન રોડ એટલે ફ્રીવે હાઈવે કે મુખ્ય સડક જેને કહીએ ગુજરાતીમાં તેના પર આવી જવાનું છે. તો આ ગ્રંથનો ભંગ થતો નથી, સમ્યક દર્શનનો ભંગ થતો નથી. હવે પ્રશ્ન થાય કે આમ કાંઈ છૂટ હોય કે કહેવાય? શાસ્ત્રોક્ત છે એટલું કહ્યા પછી પણ એમ પ્રશ્ન થાય, મને તો થાય કે એમ છૂટ લેવાય દેવાય નહીં. જો સાચું સમ્યક દર્શન છે, બધાયનું સાચું છે, અને એવી દૃઢતા હોય, એવી શ્રદ્ધા હોય, એવી કસોટી હોય, એવો ઉત્સર્ગ પરિસર કસોટી કરવા આવે તો આપણે એમાંથી બહાર ઉતરી જવાનું છે, વિઘ્નને વળોટી જવાનું છે. નહીંતર પાછું બધું બાકી જ રહે છે. આ તો આપણે નબળા પુરવાર થયા, નિર્માલ્ય નમાલા થઈ ગયા. એવા નથી. માલ માલ છે સમ્યક દર્શન, માલ માલ આત્મા છે, અને એને આમ કરાય નહીં. આ તો તદ્દન ઇમરજન્સીના સંયોગોમાં એવું કંઈ થઈ ગયું તોની વાત છે, ત્યારની વાત છે. એનો ખેદ રહ્યા કરે જીવનભર. ઘરે રે એ દિવસે મારે આવું કરવું પડ્યું, અવસરમાંથી ઉઠવું પડ્યું, જમતા ઉઠવું પડ્યું, એવી રીતે એમ કે ભક્તિમાંથી ઉઠવું પડ્યું અને મને લઈ ગયા. અને એનો ખેદ કર્યા કરે અને એમાં સમય જાય. એના કરતાં ધ્યાનમાં જે કાંઈ કશાય ભાવ થાય એના કરતાં આ કરવા જેવું નથી. એટલે કે સાચા સમ્ય દૃષ્ટિ અથવા ખરા એટલે કે દૃઢ સમ્ય દૃષ્ટિ છે એના માટે આ 6 આધાર સંભવતા નથી. બધા સમ્ય દૃષ્ટિ માટે આ 6 આધાર નથી. જે નબળા છે અથવા જોઈએ તેવા દૃઢ નથી એના માટે જ આધાર લેવામાં આવે છે. બધા સમકીથી આ આધાર રાખતા પણ નથી, અપવાદ સ્વીકારતા નથી, અને છૂટ લેતા પણ નથી, વાપરતા નથી. એ તો પ્રાણ જાય તો ભલે, પણ એકના બે થતા નથી. એ સાચા દૃઢ સમ્ય દૃષ્ટિ છે. અને ગમે તેવા સંકટ પડે તો પણ પોતે પોતાનું સમ્યક દર્શન મેન્ટેન કરી જાય. દશા વર્ધમાન કરે તો એટલી ને એટલી રાખે, પણ આવા કંઈ છૂટમાં પડે નહીં. કારણ કે એક વખતની છૂટ પછી અનેક વખતે જુદી જુદી છૂટ લેતો જીવ થઈ જાય છે. કારણ કે પડવું તો સહેલું છે, બીજા ગાડે ઢળવું તો બહુ સહેલું છે. ઊંચા ચઢાણ જ કપડા રાખે છે. આમાં કાર્તિક શેઠનું દૃષ્ટાંત છે એટલે આપણે વધારે સમજાય. મુનિ સુરત સ્વામી એટલે વિસ્મા તીર્થંકર દેવના સમયમાં બનેલી વાત છે કે પૃથ્વીભૂષણ નામનું નગર અને તેમનાથી પ્રતિબોધ પામેલા કાર્તિક શેઠ એક દિવસ નગરમાં ગૈરિક નામે તાપસ આવ્યો હતો. ગૈર એટલે જ પરાયો પારકો, હિન્દીમાં બોલાતું છે, વપરાતું છે. તે તાપસ આવ્યો. હંમેશા એક માસનો ઉપવાસ કરીને એક દિવસ પારણો કરે, પાછો 1 મહિનાનો ઉપવાસ. એટલે મહાતપસ્વીની છાપ હતી. કાર્તિક શેઠ સિવાયના બધા જ તેના ભક્ત અનુયાયી બની ગયા. તપસ્વી મહાતપસ્વી. વરઘોડા કાઢો, શોભાયાત્રા કાઢો, સન્માન કરો, બહુમાન કરો, અને એ જ છે, દુનિયામાં બીજું કોઈ નથી. મોક્ષે ગયેલા ભગવાન પણ એક બાજુ લઈ જાય, સિદ્ધ ભગવંત એક બાજુ લઈ જાય, કેવડી ભગવંત એક બાજુ લઈ જાય, પ્રત્યેક સદગુરુ હોય તો એક બાજુ લઈ જાય. પણ આ તપસ્વી એ મહાતપસ્વીને એની બોલબાલા થઈ ગઈ. કાર્તિક શેઠ તાપસ તપસ્વીના દર્શન કરવા નહોતા ગયા. એટલે તાપસ તપસ્વીને નજરમાં આવ્યું કે કાર્તિક શેઠ મને શાતા પુષ્પા કેવા બહુમાન કરવા આવ્યા નથી. શું તપ કર્યું? આપણને પ્રશ્ન થાય. ક્રોધાદિક કશાયને તપાવવાના હોય અને સ્વરૂપમાં તપવાનું હોય, એનું નામ તપ છે. બાકી તો આવી રીતે કરે એ કંઈ તપ નથી, ખરું તપ નથી. કશાય બહુ તો ઉજ્જવળ ઉગ્ર થઈ ગયા, ઉજ્જવળ તો નહીં કહેવાય. તો એક દિવસ રાજાએ તાપસને પોતાને ત્યાં પાડવા માટે બોલાવ્યા. રાજાએ પણ બહુમાન કર્યું. ત્યારે તાપસ કહે છે, આવું તો કરો, પણ તમારા કાર્તિક શેઠ મને પીરસે, પારણું કરાવે તો આવું. દરબાર ભોજનશાળા રાજાની અને શરત મૂકે છે કે તમારા કાર્તિક શેઠ, તમારા રાજદરબારમાં રહેલા કાર્તિક શેઠ જો આવે એના હાથે તો જ હું પારણું કરું. એના હાથે એમ નથી કેવું, એવો શુભ ભાવ નથી, પણ ઇન્સર્ટ કરવું છે કે રાગું પડ્યું ને એ ભાવ છે. ભાવમાં ફેર છે. રાજાએ શેઠને બોલાવી લાવવા કર્યું. શેઠ આવ્યા પણ ખરા, શેઠને વાત પણ કરી કે શું કામકાજ છે, શું ફરમાન, શું હુકમ છે. તો રાજા કહે છે કે આજે આને જમાડવાનું છે, બોલાવ્યું છે મેં તાપસને. તો આવી ગયા તો તમે જમાડી. તો કે આપની આજ્ઞા છે તો હું જમાડીશ. હમણાં જે અત્યાચાર અપરાધની વાત આવી એ સપશ્ચાતાપ. મારી ઈચ્છાથી જમાડતો નથી, ચોખવટ કરી દીધી રાજાની પાસે. જમતી વખતે તાપસે પીરસતી વખતે જમતી વખતે નાક ઉપર આંગળી મૂકીને ઈશારાથી કહી દીધું, તારું નાક કાપી નાખ્યું ને, નાક કપાઈ ગયું ને, અને બોલાવ્યો ને, તાર પીરસવા ઉભેડ્યું ને, જમાડવું પડે છે.
શ્રાવક તો હતા જ, પછી વૈરાગ્ય પામી, વધારે વૈરાગ્ય વર્તમાન થયું અને દીક્ષાની અને સંયમની આરાધના કરે છે. આરાધના કરતાં કરતાં દેહ ત્યાગ થઈ ગયો એટલે પેલા દેવલોકના ઇન્દ્ર એટલે સૌધર્મેન્દ્ર થયા. સુધર્મા સભા કહીએ છીએ, સૌધર્મ પેલું દેવલોક છે અને એના ઇન્દ્ર થયા. અને તાપસ તેનો હાથી થયો, ઈરાવણ હાથી થયો. દેવલોક તો મળ્યું પણ હાથી રૂપે, એટલે કે એની નીચે રહેવાનું થયું એનો હાથી. પણ પૂર્વ ભૂમિયા થયો અવધિજ્ઞાન, અવધિ ઉપજ્ઞાન કે જે અવધિજ્ઞાન કહેવાય. તો કે આણે મને આ રીતે જમાડ્યો હતો પણ આવી રીતે કરેલું છે. આ એ જ કાર્તિક શેઠ છે જે મને નથી ગમતું. એટલે પૂર્વના વેર છે કેવા સંસ્કાર રહી જાય છે જોવાનું છે. તો એ હાથી રૂપે છે તો પણ એને બેસવા ન દે, આટલું ઊભું કર્યા કરે. બે દેવ છે, પેલો ઇન્દ્ર છે તો પણ કાંઈ ને કાંઈ એની ચેષ્ટા કરે, પછાડવાની કરે, બેસવા દે નહીં. ઐરાવણ હાથી એ રીતે વર્ત્યા કરે છે. પછી ઇન્દ્રને થયું કે કોઈ આવું કરે ને ક્યારેય કંઈ સાંભળ્યું નથી, કેમ આવું કરે? તો ઉપયોગ મૂકીને જોયું, એમને પણ અવધિજ્ઞાન હોય તો ખ્યાલ આવ્યો કે આ તો દૈવિક તાપસનો જીવ છે. પોતાને તો સમ્યક દૃષ્ટિ કાર્તિક શેઠ તરીકે હતા, પછી પણ સમ્યક દર્શન સાથે લઈને ગયા છે, ઇન્દ્ર થયા છે. અને એને સમ્યક દર્શન હોવાથી કોઈ વિરુદ્ધ ભાવ, ઈર્ષા, વિજય થતું નથી. એને ઠપકો આપે છે કે તારે એવું કરાય, તું સમજ. એટલે હાથીએ પોતાનું રૂપ વિકરવ્યું હતું, એનાથી મૂળ સ્વરૂપમાં દેવરૂપે આવી ગયું. પછી કાર્તિક શેઠ ઇન્દ્રનો જીવ જે છે તે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને દેવનું આયુષ્ય પૂરું કરીને મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને મનુષ્ય થઈને તે જ હવે મોક્ષે જનાર છે. કાર્તિક શેઠનો જે ઇન્દ્ર થયો છે એ તો લગભગ દરેક આગમમાં આવે છે, એ જ કાર્તિક શેઠની વાત છે. તો એનું તો કલ્યાણ થઈ ગયું. પણ પહેલાનું શું થયું તો કે હજી પરિભ્રમણ કરે છે તાપસ. આવી રીતે સ્વેચ્છાએ નહીં પણ દેવના ત્રાસથી, કોઈ સમુદાય અનુસાર કે વડીલોના દબાણથી કરવું પડે તો કરવું પડે તે આધાર છે. પણ કાર્તિક શેઠે એવું માનવું નથી. એટલે એ તો દૂર જ રહ્યા હતા. એ આખી વસ્તુમાં સમજવું છે. આ 6 આગળની વાત આપણે પૂરી કરી છે. ત્યાર પછી 6 ભાવનાની વાત છે. ભાવના શબ્દ તો જાણીએ, કોઈ કે 6 ભાવના કઈ તો આપણને પાયા વિચાર યાદ આવે, મૈત્રી, પ્રબોધ, કારુણ્ય, મધ્યસ્થ. વૈરાગ્યની બહાર આવે તો યાદ આવે છે અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ અને પછી બીજી 6 છે તે. તો એ ભાવના યાદ આવે. આત્મકલ્યાણની 84 ભાવના એ પણ યાદ આવે છે. પછી તીર્થંકર નામ ધર્મની 16 કારણ ભાવના એ પણ યાદ આવે છે. ત્યાર પછી પંચમહારથની પંચ એટલે 5 ભાવના એ પણ યાદ આવે. પણ 6 ભાવનાનું કે તો આપણને યાદ જલ્દી આવતું નથી. હવે આજે વાંચીશું, વિચારીશું કે આપણે યાદ રહી જશે એમ ભગવાનને કહીએ છીએ. તો આ 6 ભાવનાની વાત છે. સમ્યક દર્શનની ઉપમા શત ચિંતવણી ઉપયોગી ગણી છે. મોક્ષ તરો મૂલદ્વાર સુધર્મ તણુ શિવ મંદિર પીઠ તણી તે. ગુણ વિધાન જોરી સમાન ભૂમિ સમ સર્વ સહે સમકીર્તિ. વાજન છે સતશીલ તણુ નહીં પાત્ર વિરાટ તો રસનીતિ. આજે મને ઉચ્ચારણ ગમતું એ જ લાગે આ પ્રજ્ઞાપોધમાં મૂકેલી 6 ભાવનાની વાત. તો ભાવના શું? તો કે ભાવવું. એટલે ભાવવું. ભાવવું એટલે જમવામાં ભાવે છે, રૂચે છે, ગમે છે, ફાવે છે, અનુકૂળ આવે છે, એ જ વસ્તુ પરમાત્મા છે. કે હવે મને રુચિ છે, ધર્મ કરવો ગમે છે, સમ્યક દર્શનની રુચિ છે અથવા થઈ ગયું છે, એનો ભાવ, એની ભાવના. મોક્ષ માર્ગે જવાની ભાવ અને ભાવના. તો કે ભાવમાં સત્ય ગયું છે તે ભાવના, અથવા તે થાય એના માટેનું જે પ્રયત્ન તે ભાવના, એ કરવાની ઈચ્છા ભાવના. આ બધા ભાવના શબ્દના અર્થ કરીએ છીએ. હવે યાદૃશી યસ્ય ભાવના સિદ્ધિર્ભવતિ તાદૃશી. જેની જેવી ભાવના હોય તેને તે જ ભવે મોટે ભાગે સિદ્ધિ મળે છે. એ તો ભવાંતરે બીજા ભાવમાં જો દૃઢ ભાવના હોય, તીવ્ર ભાવના હોય તો એને મળે જ છે, સફળ થાય છે. આપણે ઘરમાં આ એક ભાવમાં વ્યવહારમાં કહીએ છીએ કે વિલ ફાઇન્ડ એ વે. મન હોય તો માંડવે જવાય. કોઈ વસ્તુ ગમી હોય તો જિંદગીના અંતે પણ લઈ આવે છે ગમે ત્યારે પણ. એના માટે આટલા પૈસા જોઈએ, આટલું આમ જોઈએ, આટલું તેમ જોઈએ, આવું બધા સંયોગો છે. પણ ગમે તેમ પાર કરીએ છીએ અને લાવીએ છીએ. એવી જે કાંઈ પણ વસ્તુની ઈચ્છા, કોઈ વ્યક્તિને મળવાની ઈચ્છા, કોઈ દેશ વિદેશ મળવાની ઈચ્છા, એ બધું પાર આવે છે. અહીંયા તો મોક્ષ માર્ગની વાત છે. તો કે કોઈ પણ કાર્ય સિદ્ધિ માટે ભાવનાની પરમ આવશ્યકતા. એ પ્રી કન્ડિશન, પૂર્વ શરત છે. એ કાર્ય સિદ્ધિ
ક્યારે થાય એવી ભાવના ભાવીએ તો થાય. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળતા. એટલે સમ્યક દર્શન છે એ બીજ રૂપે કેવળના છે અને આખું કેવળના છે. એને આપણે વૃક્ષ કહીએ છીએ. કેવળના રૂપી વૃક્ષ અને સમ્યક દર્શન રૂપી બીજ. તો કે એ તો જોઈએ છે. હવે કેટલી ભાવના? 6 ભાવના. 6નું મહત્વ છે. 6 કાને વાત જાય ને એટલે ષટકરનો અભિભિદ્ય તે મંત્ર. મંત્ર એટલે રહસ્ય, મુખ્ય વાત. અને એ 6 કાનમાં ભેદાઈ જાય કે વિંદાઈ જાય એટલે એ બહાર પડી જાય, પ્રગટ થઈ જાય. એટલે કે કોઈ પણ વસ્તુ સારી કે નરસી, મંત્ર સમાન હોય કે સીધી સાદી વાત હોય, પણ જો પ્રગટમાં મૂકવી હોય, આંડી હોય, લાવી હોય તો 6 કાને વાંચવી જોઈએ. એક આપણા જ 2 કાન થયા. આપણે એક વ્યક્તિને કહીએ ત્યાં સુધી 2 ને 2 4 કાન સુધી વાત છાની મુક્ત રહી શકે, સુરક્ષિત આરક્ષિત છે. પણ ત્રીજી વ્યક્તિ સાંભળે, 3 ને રેકર્ડ પડે, તરકડ થાય જ. એટલે ત્રીજી વ્યક્તિને એમ થાય કે મને કહ્યું એટલે હું પણ મારી એક ખાસ વ્યક્તિને આ વાત કરું. એટલે એમ કરતાં કરતાં વાત પડે ને પડે. એટલે અહીંયા 6નું મહત્વ છે કે ગુણ થાય ભમરો. 6 હોય, 6 પદ, ષટપદ એટલે ભમરો. ષટપદનું કહીએ છીએ તે. આત્માના 6 પદ છે અને અહીંયા પણ 6 પદ આવે. અહીંયા 6 ભાવના આવી એટલે કે ગુણ થયા કરે, ભાવના ગુંજ્યા કરે. એ ભાવ ગુંજ્યા કરે એમના ભાવના. તો એ કઈ ભાવના છે લઈ? તો કે મોક્ષ એટલે કે ધર્મ રૂપી વૃક્ષનું મૂળ છે. કોની ભાવના છે? સંકેતની, સમ્યક દર્શનની. તો કે મોક્ષ કે ધર્મ એની શરૂઆત જ ત્યાંથી થાય છે. સમ્યક દર્શન થાય પછી તો કે વૃક્ષનું મૂળ છે. મૂળિયું, રૂટ. મૂળ હોય તો થાય ને. મૂલમ નાસ્તિ તો શાખા. મૂળ જ ન હોય તો ડાળી ક્યાંથી ઉગે કે કંઈ પણ બીજ જ ન હોય તો ક્યાંથી થાય? તો કે મૂળિયું કહી દીધું, વૃક્ષ કહી દીધું. મૂળ મજબૂત હોય જેને આપણે ઘણી વાર જળ કહીએ છીએ. જળ મૂળથી કાઢી નાખ્યું છે અથવા જળ મૂળથી વાવ્યું. તો કે જળ એટલે પણ એ મૂળનો જ ભાગ પર્યાય શબ્દ છે. તો કે મૂળમાં જો હોય તો વાયુ વગેરે ઉપદ્રવો સામે ટકી શકે. કોઈ પણ વૃક્ષનું મૂળિયું મજબૂત હોય તો વાયુ વગેરે હવા, વાયરા, ગમે તેવા હરિકેન આવે, ગમે તેવા વાવાઝોડા આવે, સાયક્લોન આવે, તોફાન આવે તો પણ એ ટોર્નેડો આવે, ગમે તે હોય એની સામે એ ઝૂકી ન જાય. એટલે એની જો મજબૂતાઈ એટલી હોય તો શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળ વગેરે પંચાંગ કહેવાય એ ફાલી ફૂલીને લાંબા કાળ સુધી ટકી શકે અને વિવિધ પ્રાણીને વિવિધ પ્રકારનું સુખ આપનાર હોય છે. એટલે કે કોઈ માળા બાંધી શકે, કોઈ વાપરી શકે, આરોગી શકે. મૂળ મજબૂત હોય તો વૃક્ષ મજબૂત, વૃક્ષ મજબૂત તો એના 5 અંગ મજબૂત અને તો એના પ્રમાણે એના પરિણામ પણ સારા આવે. એવી રીતે મોક્ષનું મૂળ છે સમ્યક દર્શન છે. તે જો હોય અને એમાં સમ્યક દૃષ્ટિ દૃઢ રહી જાય તો મિથ્યાત્વ રૂપી વાયરા, કષાય જે કંઈ બધા આવતા હોય એના ઉપદ્રવથી ચલિત થતા નથી. કોઈ દેવ પરીક્ષા કરે તો એની પાસે એને પ્રગટ થવું જ પડે, વરદાન આપવું પડે, પ્રસન્ન થઈને જવું પડે. એટલા સ્થિર રહીને શાખા પ્રશાખા જે કંઈ કીર્તિ છે એનાથી પ્રસિદ્ધ થાય છે. એને ડાળી ક્યાં ઉગે સમ્યક દર્શને? તો કે એનો યશ ફેલાય છે. એને કારણે બીજાનો પણ યશ ફેલાય છે. એટલે યશ કીર્તિ રૂપી શાખા, ડાળી પ્રશાખા બધું થાય છે. અને એ રીતે બધાને સદગુણ રૂપી પુષ્પ ઉગે છે અને સુખદ પોષણ પણ મળે છે. એટલે કે ધર્મમાં જાય છે. ઘી ઢળે તો ખીચડીમાં ઢળે છે. ધર્મનું પોષણ મળે છે, શરીરને પોષણ નહીં, આત્માને પોષણ મળે છે. આ એક જો ગુણ મજબૂત હોય તો. એટલે કે સમ્યક દર્શનની 6 ભાવનામાં પહેલું કે વૃક્ષનું મૂળ છે. ધર્મરૂપી વૃક્ષનું અથવા મોક્ષરૂપી વૃક્ષનું એ મૂળ છે. બીજું ધર્મનું દ્વાર યાને બારણું યાને કોટ યાને દરવાજો. જે શબ્દ કયો અહીંયા આપણે દ્વાર રાખીએ, બારણું રાખીએ કે જેમ નગરનો કોટ દરવાજો મજબૂત હોય તો દુશ્મન તેને પરાજય પમાડી શકતા નથી, પરાભવ કરી શકતા નથી. વાત જૂની લાગે હવે પણ હતી. તો વિવિધ રીતે ભરપૂર એવો ધર્મરૂપી નગરનો સંકેત રૂપી કોટ હશે કે બારણું હશે કે દ્વાર હશે તો પાખંડરૂપી શત્રુ કે સૈન્ય તેમાં પ્રવેશી શકશે નહીં. એની એન્ટ્રી નહીં થાય. ક્રોધમાન, માયા, રોગ, મિથ્યાત્વ વગેરે જતા રહેશે. મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ, અશુભ યોગ, બંધ હેતવ. આ કર્મબંધના મુખ્ય 5 વસ્તુ છે. પેલું મિથ્યાત્વ કહી દીધું એ સમયે કર્મ બંધાવે છે, અનંત કર્મ બંધાવે છે. પછી અવિરતિ, પછી પ્રમાદ, પછી કષાય, પછી અશુભ યોગ. તો હવે આમાં મિથ્યાત્વ, કષાય વિષય કંઈ આવી શકતું નથી. આ ધર્મનું દ્વાર છે, કોટ છે, કિલ્લો મજબૂત. આપણે જેમ થડ મજબૂત કહીએ એમ અહીંયા કોટ કે બારણું મજબૂત છે. અને દરવાજે થઈને નગરમાં જઈને એને સુખ પ્રાપ્ત થાય તેવી રીતે દરવાજામાં પ્રવેશ પામે પછી આગળ નગર આવે, શહેરમાં એન્ટ્રી થાય એટલે પછી એને બધા
મળે છે. એવી રીતે સંકેત રૂપી દ્વારમાંથી જો ધર્મરૂપી નગરમાં પ્રવેશ કરે તો નાના મોટા અનેક પ્રકારના સુખ અને ગુણ પ્રકાશમાં આવે છે, ઉગે છે, વિકાસ થાય છે. ત્રીજી ભાવના છે કે ધર્મ મંદિરનું આ પીઠ છે, અગર પાયો છે. શાસ્ત્રમાં પીઠ શબ્દ પણ આવે છે, પાયો શબ્દ પણ આવે છે, બંને એક છે. આ ધર્મરૂપી મંદિર છે અને એનો પાયો છે. કોણ સમજે છે કે ઇમારત કે પ્રાસાદ એટલે કે મહેલ કંઈ પણ ચણવું હોય તો મકાન ચણવું હોય તો એ પાયો મજબૂત હોય તો જ એની ઉપર મજલા માળ ઉપર માળ લઈ શકાય, નહીં તો એક માળ પણ લઈ શકાતું નથી, ના પાડી દે છે. એવી જ રીતે ધર્મરૂપી મંદિર કે મહેલનો પાયો સમ્યક દર્શન છે. એના વિના ઇમારત ચણી શકાય જ નહીં. બોધી પોપટ પુરવાર થઈને પડી જાય એમ નહીં, તૂટી જાય એમ નહીં, ચણાય જ નહીં, વસ્તુ આગળ જાય જ નહીં. એટલે એટલો પાયો થઈ ગયો છે. માટે આપણે મંદિરમાં અને ઘરમાં મકાનમાં બધે પાયા પૂરવાની વાત છે કે પાયો તો પૂરવો જ જોઈએ. બધા નાનામાં નાના બાળકને ખબર હોય કે પાયો પહેલો. તો આ ધર્મમાં આપણે જેને આગળ જવું છે એને પાયો ખબર હોવી જ જોઈએ કે સમ્યક દર્શન પાયો છે. ત્યાંથી જ ધર્મની શરૂઆત, ત્યાંથી જ ભક્તિની શરૂઆત. એ તો પૂરો કરવો જ પડે ને, એ જ એકલો છે, પછી જ બધું આગળ જાય. ચોથી ભાવના છે તિજોરી. અહીંયા ચારુતર પ્રદેશમાં તો આપણે સ્ટીલ કેબિનેટ હોય છે, ગોદરેજના કબાટ કહેતા, એને બધા તિજોરી છે એટલે ખબર પડે નહીં. આપણે મોટે ભાગે તિજોરી એટલે સેફ ડિપોઝિટ બોર્ડ કે બોક્સ હોય એને જ કહીએ, ભલે પછી મોટામાં મોટી હોય કબાટ જેવી હોય પણ એને કહીએ છીએ. જે હોય તે કેટલાક તિજોરીને પેટી પટારો પણ કહીએ, એમાં બધું રાખી દઈએ. ટોપ જોરદાર હોય એટલે વાંધો નહીં. તો ટૂંકમાં આવી રીતે પેટી કયો, પટારો કયો, તિજોરી કયો કે સ્ટીલ કેબિનેટ કયો કે સેફ ડિપોઝિટ બોક્સ, એમાં રાખેલું ધન ચોર ન લઈ જાય એટલા માટે હોય છે. એટલા માટે આપણે કરીએ છીએ. તો સમ્યક દર્શન રૂપી તિજોરીમાં રાખેલું ધન, ધર્મકરની રૂપી જે કંઈ રત્નો ભેગા થયા છે, સામાયિક, પ્રતિક્રમણ, આત્મસ્થિતિ, ભક્તિ વગેરે, એને કામ, ક્રોધ, માન, માયા, મોહ, મદ, મત્સર બધા ચોર છે એ આપણું ધન ન લઈ જાય આપણી પાસેથી, એટલા માટે એને તિજોરી કીધેલી છે. ખજાનો છે, ગુણરત્નનો ખજાનો છે. એ ડાયમંડ તો કેટલા હોય, બીજું કેટલું હોય આપણી પાસે. જ્યારે આ સમ્યક દર્શનનું તો અમૂલ્ય રત્ન છે, રત્ન તરીકે કીધું, જે મોક્ષે લઈ જઈ શકે છે, ભવભોગતામાં આવ્યું છે, એ તિજોરી છે. પાંચમું ભાજન કીધું છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. ભાજન ભોજન નહીં એટલે પાત્ર, આધાર. તો કે સમ્યક દર્શન ભાજન છે અને ધર્મ ભોજન છે. વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, સ્વભાવના ભાનમાં આવે એટલે કે સ્વભાવમાં રહીએ તો એ ભાજનમાં ગયું, પાત્રમાં રહ્યું. પાત્રના આધારે સ્વભાવ છે, વસ્તુ છે તો એનો સ્વભાવ છે, ભાજન છે તો ભોજન છે, તો સમ્યક દર્શન છે તો ધર્મ છે, એટલે એ ભાજનમાં ભોજન જાય. જેમ ઘી, પકવાન, ચોખા વગેરે ભોજનને થાળી, કટોરા, કટોરી વગેરે ધારણ કરી રાખે છે. શેમાં મૂકે? થાળીમાં તો રેલા ઉતરે, બધું મુકાય તો થાળી તો થાળી, પણ ભાજન તો થયું. ટેબલ તો ભાજન નથી જ, કાંઈક તો વસ્તુ કે આધાર વાસણ હોય છે. તો એવી જ રીતે વસ્તુ પરથી વાસણ સરકાર. તો એવી રીતે જ આ જે ઇષ્ટ અનિષ્ટ કંઈ પણ ભોજન છે એને સમ્યક દર્શન રૂપી પાત્ર ધારણ કરી શકે છે. ઇષ્ટ અનિષ્ટને ધારણ ન કરે, ઇષ્ટ મિષ્ટને ધારણ કરે. પકવાન મિષ્ટાનને કયો છે શબ્દ, એટલે ઇષ્ટ અનિષ્ટ તો સારું નશું ગઈ લે તો મિથ્યાત્વ થોડું લે. ઇષ્ટ અને મિષ્ટ, ફાવતું અને ગમતું, મિષ્ટાન અને ફરસાણ, પકવાન અને ફરસાણ એક જ વસ્તુ થોડી ખાવે. એટલું ગળ્યું થોડું જમે, એટલું તીખું થોડું જમે, એટલે બંને જોઈએ. ગળ્યું, તળ્યું, બળ્યું. ભાજન વિના ભોજન નહીં, સંકેત વિના ધર્મ નહીં. રોજ જમતી વખતે યાદ રાખવાનું છે કે ભાજન વિના ભોજન નહીં, થાળી વાટકા વિના સૂજન નહીં. તો એવી રીતે સમ્યક દર્શન વિના ધર્મ થતો નથી. માટે એની જ અભિલાષા રાખવી જોઈએ. આપણને પછા મૂચીમાં કહી દીધું વિના નયનના પદમાં કીધું, પાત્ર વિના વસ્તુ નરને, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. જે કાંઈ હોય તે પાત્ર પાત્રને પાત્ર હોય તો રખાય. એટલી તો આપણને ખબર પડે છે કે આધાર હોવો જોઈએ, વસ્તુ હોવી જોઈએ. શેમાં મૂકે? આપણે કહીએ ઠામ વાસણ, વાસણ વસ્તુ પરથી આવ્યું. ઠામ સ્થાય એટલે ઉભા રહેવું, ધારણ કરવું, ટકવું, એટલે ઠામ સ્થિતિ સૂચક છે. જ્યાં સ્થિરતાથી વસ્તુ રહી શકે એનું નામ ઠામ.
જેમ સઘળું સહન કરે છે ધરતી, તેમ સમ્યક દર્શન સર્વ સંકટ સહી લે છે. શીલ અને સદાચારનું ભાજન સંગીત છે. સત અને શીલ એના પાયા છે. આપણે શ્રી અગાશાસ્ત્રમાં પ્રભુશ્રીએ કીધેલું સમ્યક દર્શન માટે આશ્રમ છે. સત અને શીલ એના પાયા છે. એટલે સદાચરણ અને બ્રહ્મચર્ય એ મુખ્ય વાત છે. તો આત્માના અસ્તિત્વનું ભાન ભાવ થશે. અને હવે સૌથી છેલ્લું કે કેટલીક જગ્યાએ 6 નામ જુદી જુદી રીતે હોય, બાકી 6 થઈ ગયા. તો કે કોઠી, મજબૂત કોઠી કે પેટીમાં જેમ કરિયાણાનો નાસ્તો, મેવો, ફ્રૂટ્સ, પુષ્પોની પણ નટ્સ વગેરે આપણે મૂકીએ છીએ, એવી રીતે શું કામ મૂકીએ છીએ? તો કે કીડા, ઉંદર આવી ન જાય, એનો ઉપદ્રવ ન થાય, પડે નહીં, એટલે સુરક્ષિત રહી શકે એટલા માટે રાખીએ છીએ. એવી રીતે સમ્યક દર્શન રૂપી કોઠીમાં કે પેટીમાં આ ધર્મકરણી રૂપી કરિયાણું ગ્રોસરીઝ જોઈશે. હવે અમારે કંઈ કરવાની જરૂર નહીં. બંધન, સામાયિક, પ્રતિક્રમણ, ભક્તિ, કૌશલ કાંઈ વિધિ કરવાની બાકી રહેતી નથી. માટે જરૂર જ નહીં. એમ ચાલે વાલે નહીં. મિથ્યાત્વ, વિષય, કષાય વગેરે કીડા, કીડી, ઉંદર રાજવીને ઉભેલા જ છે, બેઠેલા જ છે. એટલે એ તો ગમે ત્યારે ગમે ત્યાંથી પ્રવેશી જાય. પેલાને તો જગ્યા જોઈએ, અને તો જગ્યાએ જોઈતી નથી, એટલે ગમે ત્યારે હાજર જ છે. તો એવી રીતે જે કાંઈ ધર્મકરણી કરવાની છે, ક્રિયા કરવાની છે, સત્ક્રિયા કરવાની છે, સમજ કરવાની છે, એ મોટી વાત છે. અને એ ભાવના તમને આગળ લઈ જશે. જેવી જેની ભાવના એવું એને ફળ, અને એવી એને સિદ્ધિ. એમાં એક દૃષ્ટાંત બહુ સરસ છે. 6 ભાવના આવી જાય એવું વિક્રમ રાજાનું દૃષ્ટાંત. અહીંયા વિક્રમને વેતાલ 25 વાળા વીર વિક્રમ સંવત એ વિક્રમ રાજાની વાત નથી. કોઈ બીજા વિક્રમ રાજા છે. પેલું વિક્રમાદિત્ય કહીએ છીએ, વીર વિક્રમ કહીએ છીએ, એ નથી, બીજા વિક્રમ રાજા. ઘણા વિક્રમ નામ રાખે એવી રીતે રાખ્યું છે. કુસુમપુર નગરી છે, હરિતિલક રાજા છે, અને એના પુત્રનું નામ વિક્રમ છે, એટલે કે રાજકુમાર છે. 32 કન્યા પત્ની રાણી જયદ્રથે છે. અને એક વખત અશાતા વેદના ઉદયથી કાસ, શ્વાસ અને બીજા પણ 1-2 એવા બધા વગેરે રોગનો ઉપદ્રવ થયો. કાસ, શ્વાસ એટલે સાથે જ્વર તાવ તો હોય જ, ઉધરસ પણ ખરી જ, અને શ્વાસ પણ લઈ જાય. ટૂંકમાં બધા 3 રોગ તો એવા ત્રિપાખીઓ હુમલો થયો કે વાત જવા દો. ઘણા પ્રયત્ન, રાજકુમાર એટલે શું ન કરે, ઘણા પ્રયત્ન, ઘણા મંત્ર, તંત્ર, દોરા, ધાગા, ઔષધ, એટલા બધા ઉપાય કર્યા, પણ કંઈ યોગ જામ્યો નહીં. એટલે કે રોગ એનો મટ્યો નહીં. કોઈ એવો સદગુરુ યોગ કે કાંઈ થયું જ નહીં, કે એવો ભેટો થયો જ નહીં, કોઈ વસ્તુ મળે જ નહીં, એનો રોગ મટી જાય અને સારું થઈ જાય. પછી રાજાએ એક ધનંજય નામના યક્ષની માનતા કરી. છેવટે અલ્ટિમેટલી એક યક્ષની માનતા કરી કે જો સારું થઈ જશે તો 100 પાડાનું બલિદાન આપીશ. 100 પાડા. ભેંસના દીકરા તે પાડા, બરાબર? હા, તો એનું બલિદાન આપીશ. 1 નહીં, 2 નહીં, 5 નહીં, 100 પાડા. એક વખત નગરના ઉદ્યાનમાં કેવડી પ્રભુ પધાર્યા. આ બધું થયું ત્યારે જ પધાર્યા. દર્શનાર્થે રાજા અને પુત્ર બંને ગયા. દેશના સામે જુઓ વિનય કેવો છે. વચ્ચે પહેલા જઈ પૂછી નથી લેતા કે પહેલા મારી વાત, પહેલા મારું સાંભળો, પછી તમારા વ્યાખ્યાનને બધા આવવા માંડશે, દેશના શરૂ થશે. એમ નહીં. દેશના સાંભળી સવિને નમસ્કાર કર્યા. પછી અમુક હોય તો એક પ્રશ્ન પૂછ્યો, એમ કરીને કહ્યું કે આ દીકરાને આ રોગ છે, મટતો જ નથી. આવો રોગ કયા કારણે થયો છે? મટાડી દો એમ નહીં, પણ આનું શું કરવું? આ કયા કારણે, એવા કયા કર્મનો ઉદય હશે કે આવું થયું છે? એમ કરીને વાતની શરૂઆત કરી. જુઓ ભૂમિકા બનતા આવે છે. કેવડી પ્રભુ પણ કરુણાળુ, કૃપાસાગર. એટલે કહે છે કે પૂર્વે રાજકુમાર પદ્મ નામનો રાજા હતો. એક વખત એને ધ્યાનમાં ઉભા રહેલા ધ્યાનસ્થ મુનિને, કાયોત્સર્ગમાં સ્થિત એવા મુનિને બાણથી વિંધી નાખ્યા. બાણ મારી દીધી, ખબર હોવા છતાં. બધા પ્રધાનોએ ભેગા થઈને એને જેલમાં પૂર્યો અને તેના પુત્રને રાજગાદી આપી. એટલે જે રાજાના જીવ છે તેને પૂરી દીધો જેલમાં, અને બીજાને રાજ્ય સોંપી દીધું, એના દીકરાને સોંપી દીધું. થોડા દિવસ બાદ જેલમાંથી છોડી મૂક્યા. છોડી મૂક્યા એટલે સીધા જંગલમાં ગયા કે રાજા તો હવે દીકરો છે, એટલે આપણું ચાલે નહીં, કે યુવરાજ તો એ છે, હવે ખરેખર રાજા છે. એ જંગલમાં ગયા અને ત્યાં ફરીથી એને મુનિને જોયા, ફરીથી કાયસરમાં જોયા. એટલે કે આના કારણે જ મને આ થયું. એટલે પાછું તાળવને મારપીટ કરી, વિંધી નાખવાની બદલે બીજી વખત એક તો ગયા મુનિ, બીજા એવા મુનિ જોયા, એટલે તાળવ મારપીટ બધું કર્યું છે.
અંતે મરીને સાતમી નરકે ગયા. એ છોકરો, એ દીકરો, આ જીવ જેની વાત ચાલે છે તે બધી નરકમાં 2-3 વાર જઈ આવ્યા. ત્યાંથી 5 સ્થાવરકાયમાં ગયા, પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વરુકાય, અગ્નિકાય, જીવકાય, વનસ્પતિકાય, પછી ત્રસકાય, એમાં 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય આવે. અને ત્યાર પછી પણ બીજા ઘણા જીવ કર્યા, એટલે કે અનંતકાયમાં ગયા, કંદમૂળમાં ગયા, નિગોદમાં ગયા અને ઘણું ભટક્યા. પછી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી જાય એટલો સમય ગયો, અંત જ ના આવે એટલું ફરીને આવ્યું છે. અને એમાંથી અકામની જરા કરતો પથરો ફૂટાતો પીટાતો ઘસડાતો ગબડતો સડતો ગોળ થાય અને આખું ગોળ થઈ જાય છે કે આને ગોળ કોણે બનાવ્યું? કુદરતને પૃથ્વીકાયનો જીવ છે, કર્મ છે અને આનંદકાળથી ફરે છે. એમાંથી છેલ્લે ગોળ થાય, એની મેળે થાય છે, ગોળ શેક થાય. ગોળ આકાર બહુ મહત્વ છે, એટલે જેમ પથરો થાય છે એવી રીતે જીવ પણ આપણે બધા પણ એ અકામ નિજરાથી ફૂટાતા પીટાતા ગબડતા રડતા રોલિંગ સ્ટોન જ માનો અને માંડ આટલે સુધી પહોંચ્યા છીએ. મહાપુણ્યથી બહુ પુણ્યથી પહોંચ્યા છીએ. અને આ ભવે હજી વાર છે. પૂર્વ ભવમાં એ શેઠનો પુત્ર થઈ ગયો અને ત્યાં એને તાપસી દીક્ષા લીધી. અકામ નિજરા કરતો એક શેઠનો પુત્ર થયો, શ્રેષ્ઠી પુત્ર, અને અકામ નિજરાથી છે તાપસની દીક્ષા લીધી. ત્યાંથી હવે એ તારા પુત્ર રૂપે આવેલો જીવ છે. એ પૂર્વે તાપસનો જીવ હતો અને એની પહેલા આટલું કર્યું છે. એટલે મુનિ ઘાતના હજી પણ બધા કર્મ ક્ષય પામ્યા નથી, બધા પાપનો ઉદય હજી પૂરો થયો નથી. કેટલાક ભોગવી લીધા એને, હજુ થોડાક ઉદય ભોગવવાનો બાકી છે. માટે આ ત્રિપાંખ્ય હુમલો અત્યારે 3 રોગ મોટા આવી ગયા છે અને એ ભોગવે છે. અને પીડા કેવી શમન પામતી નથી, એને ભોગવીએ જ છૂટકો છે. કુમાર આ બધું સાંભળતો, એની હાજરીમાં જ આ બધી વાત થઈ અને તરત જ પૂર્વ ભવ સાંભળી આવ્યા. કૃપાળુ પણ કહે છે કે અમારી વખતે પણ શ્રીમદ રાજચંદ્રજીના ભવમાં ઘણા અમારી સાથે હતા, પણ એને યાદ ન આવે. એનું અક્ષરક્ષમ જ્ઞાન એવું નથી, પણ અમે યાદ કરાવીએ કે કોઈ યાદ કરાવે તો એને યાદ આવી પણ જાય. એવી રીતે આને બધું યાદ કરાવ્યું મુનિએ કેવલી પ્રભુએ, એટલે કુમારને બધું યાદ આવ્યું. સાંભળીને જાતે જ જ્ઞાન થઈ ગયું અને કેવલીને ધર્મ પમાડવાની વિનંતી કરી કે પ્રભુ હવે મારું કલ્યાણ કેમ થાય? હવે મને ઉગારો, હવે મને તારો, હવે આ ભવસાગરથી પાર ઉતારો. સંકિતનું મહાત્મ્ય સમજાવ્યું અને આ વિક્રમ રાજાને, એના દીકરાને, એટલે વિક્રમ રાજા જ દીકરો છે એ જીવને. અને પછી શ્રાવક ધર્મ એને અંગીકાર કર્યો કે મુનિ તો એક હવે ન થઈ શક્યા, દીક્ષા તો ન લીધી, પણ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પછી હજી વાત પૂરી થતી. એક દિવસ પાછો પેલો યક્ષ આવ્યો કે મારી શક્તિથી તારો રોગ મટી ગયો. શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને થોડું સારું થઈ ગયું. એટલે કે મને 100 પાડા આપ, ચાલ. તે વાત કરી હતી કે સારું થઈ જાય તો હું 100 પાડા બધી રીતે આપીશ. કુમારે કહ્યું કે મને તો કેવડી પ્રભુની કૃપાથી સદદેવ ગુરુ પસાએ મને શાતા વર્તે છે કે મારો રોગ પૂરો થયો. અશાતા વેદને રોગ પૂરો થયો એટલે રોગ મટી ગયો છે. આમ ન હોય. હું તો હવે એક કંધવા જેટલી પણ હિંસા કરવાનો નથી, તો 100 પાડાની વાત જ ભૂલી જાય. એટલી દૃઢતા છે. યક્ષે જોઈ લીધું કે આ માનતો નથી એટલે એને બદલો લેવો છે. પૂજા કરીને પાછો આવતો હતો ત્યારે આ કુમારને, વિક્રમ કુમારને પૃથ્વી ઉપર પાછળથી 2 પગેથી પકડીને જોરથી પછાડી. કોઈ વસ્તુને પછાડવું હોય તેવી રીતે પૃથ્વી પર પછાડે. કેટલાક દેવદેવી જોવા આવી જાય એટલો બધો પછાડે. પૂછે છે કે હું જીવ હિંસા તો નહીં જ કરું, ગમે તે થાય. ત્યારે યક્ષે કહ્યું કે મને પ્રણામ કર. તો હવે તારાથી જીવ હિંસા નહીં થાય, તું જીવ દયાવાળો છો, મોટો રક્ષક જોયો, ચાલ તો તું મને નમ, મને વંદન કર, મને પ્રણામ કર, મારા પગમાં પડ. કુમારે કહ્યું કે હાસ્ય પ્રણામ, વિનય પ્રણામ, ભાવ પ્રણામ, ઘણી જાતના પ્રણામ નમસ્કાર છે. તમારે કયો કરવાનો છે? હાસ્ય પ્રણામ એટલે હસવાનો. 9 ગજના નમસ્કાર નથી કરતા ઊંધા હાથે? તો ત્યાં એવી રીતે પૂછે છે. તો કે ભાવ પ્રણામ કરવાના છે, ભાવથી પ્રણામ કરવાના છે. તો કુમાર કહે છે કે તું મારી એક વાત સાંભળ, કે તું જ ભવસાગરમાં ભટકે છે યક્ષ, હજી તારો નિકાલ આવ્યો નથી. તું આવી હલકી યોનિમાં ફરે છે, આવા બધા અવતાર લેવા પડે છે. તો હું તને ભાવ પ્રણામ કરું તો મને શું લાભ થાય? એમાં મને શું ફાયદો? મારું શું કલ્યાણ થાય? હું તને ભાવ પ્રણામ કરું અને મારું તો અકલ્યાણ થાય. સમ્યક દર્શન છે, દૃઢતા છે, એટલે હું તારી ભાવ પ્રણામ કરવાનો
પ્રતિબોધ પામ્યો અને યક્ષ પ્રસન્ન થઈ ગયો. એના કુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી, એટલે કે વિક્રમ રાજા ઉપર એના ઉપર પુષ્પવૃષ્ટિ કરતો ગયો અને કહેતો ગયો કે હજુ તો દોષ પરિભ્રમણ મારું તો ચાલુ છે, પણ તને ક્યાંય સંકટ સમયે મદદની જરૂર પડે તો મને સ્મૃતિમાં લાવજે, યાદ કરજે, હું તને જરૂર મદદ કરીશ, હાજર થઈશ. એને શું મદદની જરૂર પડે? સમ્યક દૃષ્ટિને પોતાનું જ શરણ છે, પોતાના આત્માનો આશ્રય છે, પોતાને સમ્યક દર્શનનો આશ્રય છે. એટલે દેવગતિમાં, યક્ષગતિમાં, એટલે કે એને જ્યાં જવાબ છે ત્યાં સ્વસ્થાને કે ચાલે. આપણે જાણીએ છીએ કે વ્યંતર નિકાયના દેવો છે એમાં કિન્નર, કેમપુરુષ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચ એ 8 પ્રકારના વાણ્યંતર દેવો છે. એમાં ભૂત આવી જાય, પિશાચ આવી જાય, એટલે રાક્ષસ આવી જાય, પેલો વિઘ્વાળા બધા, પછી યક્ષ યક્ષી પણ આવી જાય, આ બધા જ એમાં આવી જાય છે. કિન્નર અને કિમપુરુષ પણ આવી જાય. કિમપુરુષ નપુંસક કહીએ તે કિમપુરુષ, પુરુષ છે કે સ્ત્રી છે ખબર ન પડે એમ. હિમાલયના પર્વત ઉપર અથવા એવા કેટલાક પર્વત ઉપર ત્યારે કોઈકને એવાનો ભેટો થઈ જાય છે એવું કહેવાય છે, અને થઈ શકે, બની શકે, કારણ કે એ લોકોના નિવાસ હોય. ગંધર્વ દેવ એટલે સંગીતના મોટા દેવ, એ પણ એમાં જ આવે, 8 વ્યંતર દેવમાં આવ્યા. જુઓ આપ સિતાર, વીણા એવા જે કોઈ વાદ્યો છે એના મોઢા જોયા હોય ધ્યાનથી, એનો બાહ્ય આકાર, એમાં જે કંઈ કે પકડવાનું કે એવું કંઈ કર્યું હોય એમાં ગંધર્વ આકારનું હોય, રાક્ષસ આકારનું હોય, એક ન ગમે એવો આકાર હોય, એ ગંધર્વ દેવ છે. સંગીત એના દેવ છે ગંધર્વ, જે નારદજી છે તે, એટલા માટે એની પૂજા હોય છે. એટલે એને એ વરદાન રૂપે, એટલે વસ્તુ રૂપે, સોનાની હોય, ચાંદીની હોય, માટીની હોય, તાંબા પિત્તળની જેની લાકડાની ગમે તે વસ્તુ હોય એમાં એ ગંધર્વનું મોઢું જેવો શેપ હોય છે. આપણે તો જોયું છે, આ તો કહેવાય છે મારાથી, તો કે એ પણ એ ગલીમાં આવે. એટલે કિન્નર, કિમપુરુષ, યક્ષ, ગંધર્વ, રાક્ષસ, ભૂત, પિશાચ, ટૂંકમાં એ સ્વસ્થાનકે ચાલ્યા. વિક્રમ રાજાની આવી 6 ભાવનાશાળી જે કાંઈ ભાવનાવાળી સંકેતની વાત છે એ આપણને સમ્યક પર દૂર કરાવે છે, ન હોય તો લેવાની વાત કરી છે. અને એટલું જ નહીં, પણ વિક્રમ રાજાને તો સુધરી જ ગઈ, શુદ્ધિ થઈ ગઈ, અને એ ભવ અને પરભવ બંને સુધરી ગયા. એ વેલા મોડા મોક્ષે જવાના સમ્યક દર્શન તો છે જ, અને આટલી દૃઢતા એટલે નિકટ ભવી અને પછી મોક્ષે ચાલ્યા જશે. ટૂંકમાં આ સમ્યક દર્શનની ભાવનાનું આટલું મહાત્મ્ય છે. હવે આવે છે સમ્યક દર્શનના સ્થાનક. સમ્યક દર્શનને રહેવાના 6 સ્થાનક કહીએ છીએ તે. એ 6 સ્થાનક તો આપ જાણો છો, કોઈ પણ વસ્તુને રહેવાનું ઠેકાણું તે સ્થાન અને સ્થાનક કહો. સમ્યક દર્શનના નિવાસવાળા 6 સ્થાનક કયા છે? તો આપણને અમૃતપત્રમાં કૃપાળદેવ તરફથી પ્રભુશ્રીજીને વિક્રમ સંવત 1950માં લખાયેલો પત્ર, ગિફ્ટ, ગદ્યમાં મુકાયેલી આત્મસ્થિતિ, તે બીજું કોઈ નહીં પણ અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. એ પત્રાંક 493, 6 પદનો પત્ર. પત્ર બોલાતો જ નથી, 6 પદનો અમૃત પત્ર. મરેલાને બેઠા કરે યસ, મરેલા છીએ મિથ્યાત્વથી, હાલતા ચાલતા શબ કીધા છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી જ્ઞાની પુરુષો એકી અવાજે આપણને હાલતા ચાલતા શબ મળદા કીધા છે. આ અપશબ્દ જ્ઞાનીનો યાદ રાખીને આપણે હવે સમ્યક દર્શનનું બહુમાન પણ કરવાનું છે કે આપણને સમ્યક દર્શન કેમ થાય. ભગવાન યાદ રહી જાય એવી ભાષામાં કહે છે કે આમ શું હલો છો કરો છો, મુખ્ય વસ્તુ તો છે નહીં તમારા. એટલે હાલતા ચાલતા શબ કીધા. ભાવપ્રાણથી આત્મા જીવે છે, તો ભાવપ્રાણ તમારો આત્માનો જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય છે, એનાથી તો જીવતા નથી. તો શેનાથી જીવો છો? તો કે જીવતા જ નથી, હોવા છતાં જીવતા નથી. તો એમ કરીને આપણને અનન્ય શરણ પકડાયું. કૃપાળદેવે પ્રભુશ્રીજીને સમજાવી, પત્ર પ્રસાદી પાઠવી. ફાગણ વિક્રમ સંવત 1950, અને ત્યાર પછી એ ચોમાસું પ્રભુશ્રીજીનું સુરતમાં હોવાથી ત્યાં જઈને પણ એ પત્ર રૂબરૂ એ જ વર્ષે સમજાવ્યો. એ કેવી ધન્યપૂર્ણ હશે, ધન્ય ઘડી હશે. પરમ 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 સત્સંગ તો એને કહેવાય કે આ ધન્ય થઈ જાય. ધન્ય આત્મધનની પ્રાપ્તિ સંપ્રાપ્તિ કરાવી દે તેવું. અને એ 6 પદની પત્રની જાણી પ્રભુશ્રીજીએ બ્રહ્મચારીજી દ્વારા અને આપણને બધાને કરી છે. એટલે કે ક્રમમાં પણ મૂક્યું, આજ્ઞામાં પણ મૂક્યું, અને દરરોજ બોલવા. આત્મસિદ્ધિ શીખાતા હોય તો 6 પદનો પત્ર ન બોલીએ તો ન ચાલે, ન ચાલે. ક્યાં છે વિચાર કરે છે, એને શબ્દો વાગે, આ શબ્દમાંથી કોઈક શબ્દ યાદ રહી જાય તો ભગવાન કામ નીકળી જાય. તો હો એમાં વૈરાગ્ય આવતું, એમાં સ્વભાવ આવતો, એમાં મોક્ષ શબ્દ આવતો, એ લેવાનું છે, મારે એ કરવાનું છે.
એમ જાગી જાય. આ ભવે તો જાગી જ જાય, ભવાંતરે પણ જાગી જાય. એ શ્રદ્ધા કામ કાઢી નાખે. કોઈ સમજે યા ન સમજે, આપણે કાંઈ ન સમજીએ, સ્વભાવ શું કે વિભાવ શું, પર્યાય શું કે દ્રવ્ય શું, પણ કામ કાઢી નાખે. પણ વાર લાગે, અને પેલું સમજીને કરીએ તો તે જ ભવે, નહીં તો 1, 2, 5 વર્ષમાં આપણે મોક્ષે જતા રહીએ. વધુમાં વધુ 15ની તો ગેરંટી જ આપી છે. તો એ વિચારવાનું છે 6 પદનો અમૃત. અને એમાં 6 પદ કયા છે? ષટપદ નાશક પ્રશ્ન છે, પૂછ્યા કરી વિચાર. તો આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આ 6 પ્રશ્ન અને આ 6 શંકા અને આ 6 પદ, અને એની વાત આપણે આવતીકાલે લેશું. સરખી રીતે લેવાનું છે. 6 પદનો પત્ર તો આપણે મુખપાઠ જ છે, બધું જાણીને જ બેઠા છો, સાંભળીને જ બેઠા છો. મુખપાઠને ત્યાં કહેવાનું જ ન હોય, કદાચ ન લઈએ તોય ચાલે, પણ મને એમ થાય કે જરા પુનરાવર્તન સારું, આપણે જરા ભૂલી ગયા હોઈએ તો તાજું થઈ જાય. અને એ જ વસ્તુ મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી વચ્ચેના ગણધરના પ્રશ્નમાં આવે છે. તે છે સવાલ જવાબમાં, જેને આપણે ગણધરવાદથી ઓળખીએ છીએ. મહાવીર પ્રભુના 11 ગણધર, એની 11 શંકા, એમાંની મુખ્ય 5 કે 6 શંકા, અને એ જ 6 શંકાનું સમાધાન એટલે 6 પદનો પત્ર. એટલે આમ જુઓ તો નાનો ગણધરવાદ જ છે, અથવા આખો ગણધરવાદ જ થયો 6 પદનો. જે 6 પદ છે તે 6 પદમાં 6 દર્શન મૂકી દીધા, 6 પદમાં આખો ગણધરવાદ મૂકી દીધો. આ પરમ કૃપાળુદેવની શૈલી, સ્ટાઇલ જે કયો શીલવંતાની શૈલી, શીલ ઉપરથી શૈલી આવી, સ્ટાઇલ આવી, એ જે હોય તે જ આવે. ભગવાનની ભાષા ન સમજાય, એના જેવા થઈએ તો સમજાશે. તો એની ભાષા પરિભાષા સમજવી અઘરી છે, કોઈ ડિક્શનરીમાં એના અર્થ હોય નહીં. અંતમાં મટિયા